હેલો મિત્રો, તો યાર સ્વાગત છે તમારું બધાનું આપણી નાનકડી YouTube ચેનલની અંદર. અને મિત્રો યાર ઘણા બધા દિવસ પછી આજે આપણે ફરીવાર નીકળી ગયા છીએ બકરા ચરાવવા માટે. અને દોસ્તો યાર આજે તો બહુ જ મજા આવવાની છે, કારણ કે યાર ઘણા સમયથી આપણે બકરા ચરાવવા ગયા નથી. અને યાર અહીંયા તમે જોઈ શકો છો યાર, ઓ ભાઈ કેળાની અંદર કાંઈક ઊભો એવું લાગે છે યાર, સિંહ ઊભા હોય એવું લાગે છે યાર. ગજબ યાર, આનું નામ શું છે તમને જો ખબર હોય ને તો જલ્દીથી કમેન્ટ કરીને જણાવી દો યાર. ઓરે ભાઈ સાહેબ યાર આખું ટોળું જાય છે યાર. તો ફટાફટ યાર આપણે ત્યાંથી બીકીને ભાગી ગયા છે ને ખેતર તરફ. તો યાર ખેતરની અંદર આપણે જઈએ છીએ બકરા ચરાવવા માટે. તમે જોઈ શકો છો ને આપણો દોસ્ત પણ હારે આવેલો છે. ત્યારબાદ નથી થોડાક આગળ આવે તો ઓરે ભાઈ સાહેબ યાર અહીં તો ખૂટિયા દાદા ખેતરની ધ્યાન રાખીને બેઠા છે. આપણને થોડીક તરસ લાગી ગઈ છે, તો જલ્દીથી અહીં આપણે જોઈ લઈએ પાણી ક્યાંય મળે છે કે નહીં. તો ગઈ છે અહીં નીચે પાણી થોડુંક આવે છે, ત્યાંથી આપણે પાણી પણ મળી જશે પીવાનું. એના પહેલાં યાર અહીંયા આપણે આવી જઈએ કાતરી તરફ, મતલબ કે ગાય શેર કાતરા તમે પણ ખાધા છે ગાય શેર. કોને કાતરા ખાધા છે જલ્દીથી કમેન્ટ કરીને જણાવી દો ને યાર. અહીં તો કાચા કાતરા છે. ઓઇલ પેન પાછળની બાજુ જોઈએ તો ભાઈ સાહેબ યાર અહીં થોડાક પાકલ લાગી રહ્યા છે. તો જલ્દીથી આપણે થોડાક કાતરા પાડી લઈએ અને યાર તમને પણ ફોટો બતાવી દઈએ. તો તમે જોઈ શકો છો ઓરે ભાઈ સાહેબ યાર ગજબના કાતરા લાગી રહ્યા છે, મસ્ત મજાના છે. આપણે બધું લઈ જ લેવું છે, પછી શું યાર કાતરા ખાઈને થોડોક આગળ આવ્યો તો અહીંયા યાર આપણને કેળ બતાવી ગઈ. તો યાર કેળની અંદર પણ કેળા છે, એ પણ યાર આપણે જોઈ લઈએ કેળા કાચા છે કે પાકલ છે. તો યાર જલ્દીથી આપણે ફટાફટ ઝૂમ કરીને પણ જોઈ લીધું છે. ઓરે ભાઈ સાહેબ યાર હજુ તો થોડા કાચા છે, બાકી તો યાર અહીંયા પણ આપણે તે ચોરી કરવાની છે દોસ્તો યાર. મતલબ કે યાર કેળા પણ આપણે લઈ લેવાના છે. તો યાર એની તે વાડીમાં કેરીઓ હતી, મતલબ કે યાર આંબો હતો. તો તમે જોઈ શકો છો દોસ્તો યાર આંબાના પણ આપણે થોડાક ફોટા પાડી લીધા છે. ફટાફટ આપણે ઘરે ગયા હતા આંબામાં કેરીઓ લેવા માટે. તો ભાઈ કેરીઓ તોડીને આપણે ફટાફટ ભાગ્યા. ક્યાં? અહીંયા આપણે આવી ગયા છીએ યાર ખૂટિયા દાદા પાસે. તમે જોઈ શકો છો દોસ્તો યાર સવારમાં આપણે આવ્યા હતા ત્યારે પણ ખૂટિયા દાદા પાસે આવ્યા હતા, અને અત્યારે અમે ઘરે જઈએ છીએ ત્યારે પણ ખૂટિયા દાદા પાસેથી જ જઈએ છીએ. તો અહીંયા આપણે ખિસ્સામાં થોડી કેરીઓ આપણે મેગી છે, મતલબ કે યાર કાકટી મેગી છે. હમણાં આપણે યાર ચાખીને પણ ટ્રાય કરીશું કે કેવી લાગી રહી છે યાર. તમે જોઈ શકો છો દોસ્તો યાર અહીંયા આપણે થોડી કાકટીઓ તોડી લીધી છે, મતલબ કે યાર ખાવા પર પૂરતી તોડી છે. નકર તો ઘણી બધી હતી, પણ યાર આપણે ખોટી યાર ખાવીને એને શું વધારે તોડવી, એટલા માટે થોડીક તોડી છે. તો યાર ઓરે ભાઈ સાહેબ યાર ટેસ્ટ તો ગજબનો લાગી રહ્યો છે દોસ્તો યાર. બહુ જ તે યાર મીઠી લાગી રહી છે કાકટી. અને યાર આપણે વધારે નહીં ખાઈએ, કારણ કે યાર અહીં તમે જોઈ શકો છો યાર આપણે ગાડી લઈને પડી ગયા હતા. તો યાર વધારે ખાટી ખાઈશું તો આપણને આ બધું વાગેલું છે એ પાકી રહેશે. તો અમે યાર અહીંયા આપણે જલ્દીથી જઈએ છીએ ઘર તરફ. તમે જોઈ શકો છો દોસ્તો યાર પાછા આપણે આવી ગયા છીએ વેણમાં. અને યાર આપણે માસ્ક બાંધી લીધું છે, કારણ કે દોસ્તો યાર અહીંયા તડકો પણ બહુ જ યાર જોરથી પડી રહ્યો છે દોસ્તો યાર. તડકો વધારે પડી રહ્યો છે એટલે યાર આપણે એમ બાંધી દીધેલો હતું મોઢામાં. યાર અહીંયા આપણે બકરા પણ ફટાફટ દોડી રહ્યા છીએ ઘર તરફ. હા અહીંયા રોડ પણ આવી ગયો છે દોસ્તો યાર. તો અહીંયા રોડેથી ઓલપેની બાજુ તળાવ છે, તો ત્યાંથી આપણે જલ્દીથી પાણી પાવા જવું પડશે પહેલાં તો બકરાને. પછી પાણી પાઈને પછી આપણે જવા દઈશું ઘરે. બકરા તો યાર ફૂલ ધરાઈ રહ્યા હોય એવું લાગે છે યાર. હવે આને પાણીની જરૂર છે, તો જલ્દીથી આપણે પાણી પાઈ દઈશું. ફાઇનલી દોસ્તો આપણે પહોંચી ગયા છીએ પાણી તરફ, મતલબ કે યાર અહીંયા નાનકડો તળાવ ભરેલું છે. તો જલ્દીથી અહીંયા આપણે યાર પાણી પીવે છે પાછળ બકરા, એ પણ તમે જોઈ શકો છો દોસ્તો યાર. અને થોડાક બકરા આગળ પણ જાય છે પાણી પીવા માટે, એ પણ તમે જોઈ શકો છો દોસ્તો યાર. બકરા ધરાઈ રહ્યા છે ને એને પાણીની પણ ફૂલ તરસ લાગી છે. તો યાર બકરા પાણી પી લે પછી આપણે જવા દઈશું ઘર તરફ. અમે દોસ્તો યાર આઈન પેન બાજુ આશ્રમ છે અને આપણે રોડ તરફ ચડી ગયા છીએ. તમે જોઈ શકો છો મિત્રો યાર પાણી બધા બકરોએ ધરાઈથી પી લીધું છે. અને અમે આપણે જઈએ છીએ ઘર તરફ દોસ્તો યાર. આપણે બકરાને પૂરી દેવા પડે, કારણ કે યાર ધરાઈ રહ્યા છે, પાણી પણ પી લીધું છે. તો દોસ્તો યાર અહીંયા આપણે પહોંચી ગયા છીએ ઘર તરફ. અને યાર અહીંયા આપણે બકરાને અલગથી મિત્રો યાર એક ઢાળિયું બનાવેલું છે આપણે. તો બકરાને પણ આપણે ઢાળીની અંદર પૂરી દઈએ. તો કંઈક આવા પ્રકારનું છે આપણું ઢાળિયું બકરાને પૂરવા માટેનું. અને દોસ્તો યાર ઓલપેન બાજુ થોડીક નીણ પણ પડેલી છે, મતલબ કે યાર ખડબડ પડ્યો છે કેટા બકરા હાથર. મતલબ કે દોસ્તો યાર ઘઉં ભેંસું પણ છે, એનો આપણે અત્યારે વિડીયો નથી ઉતાર્યો કારણ કે અહીં માણસો છે. તો બસ દોસ્તો યાર આજના વિડીયો મારેલું જ તે સબસ્ક્રાઈબ કરી નાખજો.